રાજ વાહ વાહ સોનામાં સુગંધ ભળે નામ એનું એવું સરસ મજાનું અને આવીને સૌપ્રથમ એમણે પૂજ્ય ચૈતન્ય મહારાજનું સન્માન કર્યું છે. સાહેબ આ સંસ્કારની વાત છે. આજના સમારંભના મુખ્ય અધ્યક્ષ અને સાથે મારા ભાજપના મારો પરિવાર કહેવાય ભાજપના સામાજિક સંકલન સેલના ગુજરાત પ્રદેશના કન્વીનર છે. તેઓનું મંચ ઉપરથી હાર્દિક સ્વાગત કરું છું અને સાથે આપણા શિલ્ડના દાતા સ્વર્ગસ્થ કનુભાઈ ગાંડાભાઈ પારેખ છે અને સાણંદથી તે હસ્તે મહેશભાઈ સમાજ રત્ન તરીકે આપણે અહીંયા પોતાનો કિંમતી સમય ફાળવીને ઉપસ્થિત થયા છે. હેમરાજભાઈ સમાજની સાથે રાજનીતિમાં પણ સક્રિય છે અને અમારા પૂજ્ય ચૈતન્ય મહારાજશ્રીને બીજા કાર્યક્રમમાં નીકળવું છે એટલે અહીંથી પ્રસ્થાન કરી રહ્યા. અને ગોપાલભાઈ મારી વિનંતી છે કે આપ થોડોક સમય અમારી સાથે વિતાવો. खुदी को कर बुलंद इतना कि तकदीर बनाने से पहले नहीं खुदा बुदा नहीं आपने जय श्री राम वाला है. तकदीर बनाने से पहला खुदी को कर बुलंद इतना कि तकदीर बनाने से पहला श्री राम जी बंदे से पूछे कि बता तेरी रजा क्या है. खुदा बोलવું જ નથી સાહેબ, ખુદા વાળા છીએ જ નહીં. એટલે હેમરાજભાઈના સ્વાગત માટે હું અમારા પ્રમુખ વિનુભાઈને વિનંતી કરીશ. વિનોદભાઈ વડોદરિયા જોરદાર તાળીના ગડગડાટથી આપણે તેનું સ્વાગત કરીએ છીએ. પુષ્પનો હાર પહેરાવી હા અને માતાજીનો ફોટો અર્પણ કરીશું. અમારી સાથે ગોવિંદભાઈ જય માતાજી તેઓ પણ જોડાશે. સાથે મંત્રી શ્રી બાબુભાઈ જો આ સમાજના હું એવું માનું છું કે આખું સમાજના ટ્રસ્ટીગણો તમામ લોકો આની સાથે બિરદાવવાની વાત છે. હા ઉપેન્દ્રભાઈ સમાજના આખું ટ્રસ્ટી મંડળ આમાં જોડાશે. વિનોદભાઈ વડોદરિયા પ્રમુખ શ્રી બાબુભાઈ દસલાણીયા, મંત્રી શ્રી કેશુભાઈ અધ્યક્ષ, નારાયણભાઈ વાળંદ, સુભાષભાઈ નાઈ ખજાનચી, બિપિનભાઈ એસ વાળંદ સહમંત્રી અને અરવિંદભાઈ બી સિહોરા ઓડિટર અને રતિલાલ એમ ઉગ્રોજા પ્રમુખ શ્રી સમાજ. આ તમામ સમાજના ટ્રસ્ટીગણો દ્વારા આજે અમારા હેમરાજભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ સુંદર મજાની આ ક્ષણો છે. માં ભારતીનો જયઘોષ કરી અને અમે વહેલી સવારથી આપણું રાહ જોતા હતા હેમરાજભાઈ કે ક્યારે આવશે ભાઈ. અમારા પરિવારના લોકો આમ તો વી આર પંક્ચ્યુઅલ. ત્યારબાદ અમારા શિલ્ડના દાતા છે જેઓ
પોતાના પિતાશ્રીના નામ ઉપર શિલ્ડનું દાન કર્યું છે એવા મહેશભાઈ સમાજ રત્ન છે અને ખોરજ સાણંદથી તેઓ પધાર્યા છે. તો મહેશભાઈ અને તેઓ આજીવન દાતા છે. તો મહેશભાઈ શિલ્ડના દાતાશ્રીનું સન્માન માટે હું નિવૃત્ત શિક્ષક શ્રી કેશુભાઈને વિનંતી કરીશ, કારણ કે તેઓ પણ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા 2006ની સાલમાં બન્યા હતા. માતાજીની છબી આપી, પુષ્પનો હાર પહેરાવી અને લાલ દુપટ્ટો આપી આપણે એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી આ સન્માનને આપણે વધાવીશું. ગણપતભાઈ 40 વાળા સ્ટેજ ઉપર આવવા વિનંતી છે. સમાજમાં જે શ્રેષ્ઠીઓ છે, સમાજના જે ભામાશાઓ છે, કે સમાજના એવા રત્નો કહી શકાય, તેઓ પોતાનો કિંમતી સમય, સંપત્તિ અને શક્તિ આ બધું જ સમાજને આપતા હોય તે આપણી માટે ખૂબ મોટી વાત છે. એમને ખૂબ બધા કામ હોય છે, પણ છતાંય મારો સમાજ છે, મારા સમાજના તેજસ્વી દાખલાઓનું સન્માન છે અને મારે જવું જ પડે. કોઈ પણ કાર્યક્રમ હોય પણ હું થોડો સમય હાજરી આપીશ. આવી જેને સમાજ માટે સાહેબ લાગણી હોય, વેદના હોય ને, એ વ્યક્તિઓ જ સાચા સમાજ સેવક છે. તો એમાંના એક આપણા હેમરાજભાઈ અત્રે ઉપસ્થિત છે અને મેં કહ્યું કે એમને મારે ઓળખાણ આપવાની શું જરૂર હોય. આપ સૌ એમને ખૂબ સારી રીતે ઓળખો છો. સમાજ માટે આજે એમનું માર્ગદર્શન ખૂબ જરૂરી છે. તો હું આદરણીય હેમરાજભાઈને વિનંતી કરીશ કે આ પ્રસંગોચિત ઉદ્બોધન આપશો. બોલો લિંબાચ માત કી. આવડો મોટો હોલ આપણો ભેરો છે. ચુવાડ જૂથ ના માતાઓ, બહેનો, પરિવારના એક સદસ્ય, બાળકોને લઈ અને આજે જે બાળકોએ પોતાના ક્ષેત્રની અંદરમાં કંઈક ને કંઈક પ્રગતિ કરવાના પ્રયત્ન કર્યા છે, એવા બાળકોના સન્માન, જેને સમાજ માટે કંઈક અર્પિત કર્યું છે, દાન હોય, સેવા કાર્ય હોય કે જે તે પણ સમાજ માટે કંઈ પણ અર્પિત કર્યું છે, એવા આગેવાનોનું સન્માન, એવા સમાજ પ્રેમી અને નિષ્ઠાવાન અધિકારીઓ, સમાજના આગેવાનો ના સન્માનના કાર્યક્રમમાં 5 વર્ષ થયા કરો છો. મિત્રો, મેં તો આપણા માતાજીને પૂછ્યું કે કેટલા વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે, પણ કે હેમરાજભાઈ 5 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે. 5 વર્ષ થયા જે સમાજની અંદરમાં જે પણ માતાઓ, બહેનો અને ભાઈઓ સાથે મળ્યાને એનામાં ઝળહળતા જે તે પણ સિતારા હોય એને સન્માનિત કરે છે. એનાથી મોટું ગૌરવ એક કંઈ નથી. જે સમાજની અંદરમાં આગેવાનોની, જે સમાજને પ્રતિષ્ઠિત આગેવાનોનો પોતાના પરિવારની જેમ સમાજને માની અને પરિવારની જેમ પોતે પોતાનું યોગદાન આપતા હોય, સમાજના સુખે સુખી અને દુઃખે દુઃખી થતા હોય, એવા આગેવાનોનું અહીં સન્માન થાય છે. એવા એક આગેવાનો અમારા રાજુભાઈ ઇમ્પ્રેશન હોય કે માતાજી હોય. માતાજી તો જ્યારે પણ જ્યાં સમાજમાં દાનની જરૂર પડે, જ્યાં સમાજના યોગદાનની જરૂર પડે, જે તે પણ કાર્યની અંદરમાં જરૂર પડે ત્યાં માતાજીનું યોગદાન હોય જ છે. અને માતાજી
ગોવિંદભાઈ માતાજી હર હંમેશા અગ્રેસર રહી અને એ પોતાનું યોગદાન આપી અને સમાજને કંઈ પણ મદદરૂપ થવાની કોશિશ કરે છે. સમાજ ની અંદરમાં જ્યારે જ્યારે પણ જરૂર પડે ત્યારે વિનોદભાઈ વડોદરિયા અને એની ટીમ, પૂરેપૂરી ટીમ જ્યારે સમાજના એક કાર્યની અંદરમાં હાજર રહેતી હોય ત્યારે આપણે આજે જે મજબૂત રીતે સમાજનું દર્શન આવી રીતે આખો હોલ ભરીને જે કર્યું છે એ બતાવે છે કે બધા સમાજ પ્રેમીઓ અહીં ભેગા થયા છે. સમાજ હવે અલગ અલગ ક્ષેત્રે માં ભગવતીની અસીમ કૃપાથી આગળ વધી રહ્યો છે. સમાજ પહેલા ગણેલા અધિકારીઓ હતા, બિઝનેસમેનો હતા, ડોક્ટરો હતા, જે તે પણ ક્ષેત્રોની અંદરમાં હતા. હવે એક જ ક્ષેત્ર એવો બાકી નથી રહ્યું કે એમાં આપણો સમાજ આગળ ન હોય. અને એ આગળ છે એના કારણે જ અમે તો ઘણી જગ્યાએ જતા હોય ત્યારે એક જે બિરલા અમને મળે છે સમાજના, ત્યારે આપણી છાતી ગજ ફૂલાય છે કે આપણા સમાજની અંદરમાં પણ હવે પહેલા જે પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિ નથી. હવે બધા સમાજોની સામે છાતીએ છાતી મિલાવીને, કદે કદો મિલાવીને હાલી શકે એવો આ સમાજ મજબૂત થઈ ગયો છે. હવે આ સમાજની અંદરમાં નવી ચેતના, નવું ઉમંગ, નવી કંઈક કરી ચૂંટવાની ભાવના એ યુવાનોની અંદરમાં અમને દેખાઈ રહી છે. હવે એક આખું કરવટ બદલી રહ્યું છે. સમાજ મજબૂત રીતે આગળ વધી રહ્યો છે. આપણે ઘણી વખત નાની નાની વાતો કરતા હોય કે સમાજ નબળો છે, આ સમાજ અતિશય બુદ્ધિશાળી, અતિશય આજે નહીં અનાદિકાળથી રાજ સત્તા હારે હર હંમેશા કદમે કદમ મિલાવીને ચાલનારો આ સમાજ છે. ગમે તે હું તો રાજકીય ક્ષેત્રે પણ જોઉં છું ત્યારે ગમે તે ધારાસભ્ય હોય કે મિનિસ્ટર હોય કે જે પણ કાંઈ પણ રાજકીય આગેવાન હશે તેની સાથે સલાહકાર તરીકે આપણા સમાજનો એક દીકરો હશે. મિત્રો, એને પણ આપણે સલાહ સૂચનની જરૂર પડે છે. પડદા પાછળ રહીને આ સમાજે બધા સમાજોને મજબૂત કર્યા. પડદા પાછળ રહીને આ સમાજે પોતાના યોગદાનથી સમગ્ર સમાજને ઊભા કર્યા. આજ ગુજરાત ભરની અંદરમાં પણ તમે જુઓ ને તો રાજકીય ક્ષેત્રથી લઈને બિઝનેસમેન ક્ષેત્રથી લઈને બધા ક્ષેત્રોની અંદરમાં આ સમાજે એટલી બધી ઉન્નતિ કરી છે કે અમે તો ઘણી વખત બેઠા હોય, અમે જ હમણાં રાજુભાઈ ઇમ્પ્રેશન અને માતાજીને નેજા નીચે અમે એક ઉદ્યોગની અંદરમાં એક ડોક્ટરો, એડવોકેટો એવા સમાજનો જે ક્રીમ છે, સમાજની જે મલાઈ છે, સમાજના જે પ્રતિષ્ઠિત આગેવાનો છે એવા 800 લોકોનું વાઇબ્રન્ટ ગુજરાતની જેમ અમે આયોજન કર્યું. હવે વાઇબ્રન્ટ ગુજરાતની જેમ 800 લોકોને સાથે, આપણા ભાઈઓને સાથે મેળવા, ત્યારે મારી પાસે મયંકભાઈ નાયક જે અત્યારે રાજ્યસભાના સભ્ય છે એ મારી સાથે બાજુમાં બેઠા હતા અને મેં નિર્ણય કર્યો હતો બધાએ કોટ પેન્ટ અપ ટુ ડેટ ટાઈ અને આમ પર્સનાલિટીથી આવવાનું છે, પર્સનાલિટીથી બેસવાનું છે અને પર્સનાલિટીથી આપણી સમાજની એક ઇમેજ ઊભી કરવાની છે. તો મારો બાજુમાં મયંકભાઈ નાયક બેઠા હતા. મને કે આ તમારો સમાજ છે? મને કે આ તમારો સમાજ છે? મેં કીધું આ અમારો જ સમાજ છે અને એક ક્ષેત્રની અંદરમાં જોરદાર રીતે પ્રગતિ કરે છે. અને હવે પછીનું જ્યારે અમે હવે ભેગા કરશું ને ત્યારે 10,000 આવા યુવાનો ભેગા કરશું. સમાજની પ્રતિભા દેખાડવી છે, સમાજની મજબૂતાઈ દેખાડી છે, સમાજને એક ક્ષેત્રે લઈ જવો છે, સમાજને અલગ અલગ વાડાની અંદરમાંથી, પરગણાઓમાંથી એક ક્ષેત્રે એક મંચ ઉપર જો આપણે લઈ આવશું, સમાજની વિશાળતા, સમાજની શક્તિ, સમાજની મજબૂતાઈ, સમાજની તાકાત, સમાજને એક અલગ પ્રકારની જે આપણી ઓળખ છે એ ઊભી કરશું, સમાજ એક મજબૂત રીતે આગળ વધશે તો આપણા બાળકોને કોઈ નમાલા કહેશે નહીં. અને આજની તારીખે એ પણ કહી શકે એમ નથી, કારણ કે આપણા યુવાનો, આપણા મજબૂત જે યુવાનો છે એને કોઈક નબળા શબ્દથી બોલે છે ને તો ઓલા ઉપર 100 ફોન જાય છે.
કે નબળા સમાજથી મારા સમાજને કેમ બોલ્યો. 100 ફોનથી માફી મગાવે છે. પહેલા આપણે સહન કરતા, આપણે કોઈ પણ નબળા સમાજથી બોલાવતા, પણ હવે આપણા યુવાનો એટલા જાગૃત થઈ ગયા છે, એટલા આગેવાનો જાગૃત થઈ ગયા છે કે આપણા નબળા સમાજ, આપણા માટે નબળો શબ્દ કોઈ પણ કથાકાર, કોઈ પણ પોલીસ ખાતું, કોઈ પણ ડિપાર્ટમેન્ટ, કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ફસાતો શબ્દ બોલાય તો એને યુવાનો 100 ફોન કરે, 1000 ફોન. છેલ્લે ઓલો જે નબળો શબ્દ બોલનારનો મારી ઉપર ફોન આવે કે હેમરાજભાઈ હવે આને શાંત કરો, હવે આ લોકો મને બહુ પરેશાન કરે છે. મેં કીધું પરેશાન કરશે, હવે અમારો જુવાન જાગી ગયો, હવે અમારો સમાજ જાગી ગયો છે. મજબૂત પોતાના પગ ઉપર ઊભો થઈને, મજબૂત પોતાની દિશામાં નૈતિકતાથી અને સામાજિક રીતે પોતાની પ્રતિષ્ઠા ઊભી કરીને, પોતાની આવડત ઉપર, પોતાના ખમીર ઉપર, પોતાના જોર ઉપર, પોતાની તાકાત ઉપર પોતાને કાંઈક ઓળખતો થયો છે અને મજબૂત રીતે આ સમાજ હવે આગળ વધતો થયો છે. તો આપણે નાની મોટી નબળી વાત કરવી નથી. મજબૂતાઈ સમાજની છે, મજબૂત સમાજ છે, સંપ સમાજની અંદરમાં છે, શિક્ષિત સમાજ છે, શિક્ષણ સમાજની અંદરમાં છે, પ્રગતિ સમાજ કરી રહ્યો છે, વિશાળ રીતે પોતાના ક્ષેત્રની અંદરમાં આગળ વધી રહ્યો છે. કોઈ કહેતું હોય આ સમાજમાં સંપ નથી, એવું ખોટી વાત છે. જો સમાજની અંદરમાં સંપ ન હોત તો આજે એક અવાજે આટલા લોકો અહીં બેઠા હોત, આટલા લોકો બેઠા હોત, ન આવત, પોતપોતાના ઘરે રહે. પણ જ્યારે ખબર પડી કે સમાજના આગેવાનની સન્માન છે, સમાજના તારલાઓની સન્માન છે, સમાજના કંઈ પણ સારા કાર્યો થઈ રહ્યા છે, સમાજના સંગઠનની વાત થઈ રહ્યા છે, સમાજના સ્નેહ મિલનની વાત થઈ રહી છે, ત્યારે આખો સમાજ ઉપસ્થિત થઈને યોગદાન આપે છે. અને હર હંમેશા સમાજને નાનું મોટું પણ યોગદાન આપી અને આપણાથી જે થઈ શકે એવું આજે વાણંદ વિકાસ સંઘ એક જબરજસ્ત આપણું શિક્ષણનું ભવન એક ઊભું કર્યું છે. અમારા વડીલ શ્રી ભાનુભાઈ વૈદ્યએ જબરજસ્ત પાયાથી આ ચાલુ કર્યું છે. એની અંદરમાં આપણે આપણા બધા ક્ષેત્રોની અંદરમાં આપણે બધા યોગદાન દેશું એવી આપ સર્વને હું અપીલ કરું છું. અને મજબૂત સમાજ કરવો છે. 60 વર્ષ થયા મને, કેટલા 60, હજી 80 વર્ષ સુધી આપણે લડવું છે. 80 લેવા દો ને. આવી જ ગામે ગામની અંદરમાં જે રીતે તમારા સમાજની અંદરમાં જે રીતે તમારા પરગણાની અંદરમાં જે રીતે સંગઠન અને પ્રેમ છે, એવો જ ગામે ગામ આપણા સમાજોની અંદરમાં પ્રવર્તો રહીએ અને વધારે ને વધારે માં લીંબજ ભવાનીની દયાથી, અસીમ કૃપાથી પ્રગતિ કરતો રહીએ એવી માં ભવાની, લીંબજ ભવાનીની હું પ્રાર્થના કરું છું. જય લીંબજ, જય લીંબજ. ખૂબ સરસ ઉર્જાવાન વ્યક્તિત્વ અને આપણને ઉર્જાવાન ભાષણ ન કહી શકાય પણ માર્ગદર્શન આપ્યું. અને આપણે આ અહીંયાથી હુંકાર ભરવાનો છે. दोस्तों कोशिश करना, सिर्फ हंगामा करना मेरा मकसद नहीं है. मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. હું થોડામાં બોલી રહી છું, ગાગરમાં સાગર ભરાય એવું તમારે સમજી લેવાનું છે કે અહીંથી હેમરાજભાઈએ બહુ સુંદર મજાની હાકલ કરી છે ને આપણે એને ઝીલી રહીશું કે નહીં? આપણે પણ માનવ સાંકળ બનીને સમાજને વધુ મજબૂત કરવામાં આપણું યોગદાન આપીશું. જે પણ થઈ શકે. એવું નથી જેમ રામ સેતુ બનતો હતો ને, જ્યારે તમને ખબર છે પેલી ખિસકોલી સાવ નાનું, આમ એનું ગણતરી પણ ના થાય, પણ શું કરે, મારે પણ મારું યોગદાન આપવું છે સમાજમાં. આમ જાય ધૂળમાં રગદોળાય. હવે આટલી ચપટી ધૂળ જતી હશે ને ત્યાં આપણે પણ ખિસકોલી જેવું પણ યોગદાન સમાજમાં આપવાનું. ત્યારબાદ આપણે સન્માન તરફ પાછા જઈ રહ્યા છીએ. એમાં નિવૃત્ત કર્મચારી તરીકે આ જીવન જેણે સમાજની તો સેવા કરી જ હોય, સરકારમાં પણ સેવા આપી હોય, તેઓને આપણે મંચ ઉપરથી સન્માનિત કરીશું. તો આદરણીય બેલાબેન જગદીશભાઈ પારેખ જેવો મામલતદાર છે જીઆરટી અમદાવાદ અને પોતાની શ્રેષ્ઠતમ કામગીરી માટે ચુવાણ 5 પરગણા વાળંદ સમાજ ટ્રસ્ટ તેમને સન્માનિત કરવા જઈ રહ્યા છે. જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવીશું બેલાબેન જગદીશભાઈ પારેખ. નાનુભાઈ ગોરધનભાઈ વાળંદ જેઓ ખેતી નિરીક્ષક તરીકે પોતાની સેવા આપી છે, નાનુભાઈ પણ મંચ પર ઉપસ્થિત થશે. સાથે હરીશભાઈ
મનુભાઈ પારેખ જેઓ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ સેવા આપી છે અને સાથે અમારા નવીનભાઈ સોમાભાઈ મોખાસણા મંદિર અને સમાજ સેવા તરીકે મંદિરમાં અને સમાજ રત્ન તરીકે સેવા આપી છે. તો અમારા પ્રમુખ વિનોદભાઈ ને વિનંતી કરું છું, સમાજના અગ્રણીઓ સન્માન પત્ર પ્રશસ્તિ પત્ર આપણે સમાજ તરફથી આપી રહ્યા છે. શ્રી ચુવાળ 5 પરગડા વાળંદ સમાજ ટ્રસ્ટ તરફથી પુષ્પનો હાર પહેરાવીશું અને વાહ કળશ આપણે આપ્યો છે. જય માતાજી. ગોવિંદભાઈ સાથે હેમરાજભાઈ જોડાશે. मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है, ज्यादा की नहीं लालच हमको क्योंकि थोड़े में गुजारा होता है. बेलाबेनનું પ્રશસ્તિ પત્ર અહીંયા મારી પાસે છે. કલશનું સ્થાપન કરીએ અને એનાની આ નિવૃત્તિ સમય પછી એમણે પોતાના માટે જીવવાનો સમય છે અને એ થોડામાંથી થોડો સમય આપણા સમાજ માટે ફાળવશે એવી અભ્યર્થના અને અપેક્ષાઓ રાખીએ છીએ. જોરદાર તાળીના ગડગડાટથી આ સ્વાગતને વધાવીશું કે આગળનું જીવન તેઓ સ્વસ્થ અને સુંદર જીવે અને સમાજ માટે પણ પોતાનું યોગદાન આપે. મને પુષ્પહાર પહેરાવીને સાથે લોટી ઉપર તાંબાનો જે કળશ છે, ઉપર શ્રીફળ છે અને સાથે લાલ કલરનું વસ્ત્રની ભેટ છે અને પુષ્પનો હાર પહેરાવ્યો છે. આ સુંદર મજાનું આવી રીતે આ એક સુંદર મજાનું સન્માન તો ઘણી પ્રકારના હોય, પણ મેં આ રીતે આમ શ્રીફળ અને જે આપેલું જોયું કે આ બહુ સુંદર મજાની તમારી અભિવ્યક્તિ કરવાની રીત છે. જોરદાર તાળીઓથી વધાવીશું અને આગળનું જીવન જેઓ સ્વસ્થ જીવે અને સુંદર જીવે, સમાજમાં પોતાનું યોગદાન આપે તેવી અભ્યર્થના અપેક્ષા સાથે આપણે કોઈ પણ શુભ કાર્ય હોય, ભલે નિવૃત્ત થયા છે પણ લોટામાં સાકર પણ આપણે એમને આપી છે. સાકરનો પડો આપણે કોઈ શુભ કાર્ય હોય ત્યારે આપતા હોઈએ છીએ. ત્યારબાદ અમારા ઇનામના દાતાશ્રીઓની વાત હતી તો ફાઇલ અને ફોલ્ડર અને પેનની જેમણે આપણને બાળકોને ઇનામ વિતરણ માટે આપ્યું છે તો હિતેશભાઈ નટવરલાલ કાલશ્રી અને મંજુશ્રી ક્લોથ સ્ટોર્સ રાણીપથી આવ્યા છે. હિતેશભાઈને વિનંતી કરું છું મંચ ઉપર આવશે. ઝડપથી. હા, અને સમાજનું ગૌરવ તરીકે, સમાજના રત્ન તરીકે કહી શકાય એવા થેલેસેમિયાની જાગૃતિના અભિયાન માટે આપણે હમણાં એક સુંદર મજાની પહેલ શરૂઆત કરી છે સમાજ તરફથી. બીજે થેલેસેમિયાના દર્દીઓ હોય એને આપણે શું આપી શકીએ? એમને રક્તની ખૂબ જરૂર હોય છે, તો રક્તદાનનો કેમ્પ નીચે ચાલી રહ્યો છે અને થેલેસેમિયાની જાગૃતિ અભિયાનને વેગવંત બનાવવા માટે ઠક્કર સાહેબ અત્રે ઉપસ્થિત છે. તેઓનું પણ સન્માન માટે હું વિનોદભાઈને વિનંતી કરીશ કે જોરદાર તાળીના ગડગડાટથી આપણે ઠક્કર સાહેબને વધાવીશું. બિલકુલ, અને આપણને માર્ગદર્શન આપશે ઠક્કર સાહેબ. સૌને જય જલારામ. અત્રે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને મારો થોડો પરિચય આપી દઉં. મારું નામ ભરતભાઈ ઠક્કર છે અને મારી સંસ્થા છે જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ અને થેલેસેમિયાના બાળકો માટે કામ કરીએ છીએ. થેલેસેમિયાના બાળકોને દર 15 દિવસે બ્લડની જરૂર પડતી હોય છે કારણ કે લોકોમાં નવું લોહી બનતું નથી.
એટલે એના અનુસંધાને અહીંયા આગળ વિનોદભાઈ હસ્તક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું લોકોને અપીલ કરું છું ખાસ કે અહીંયા આગળ બ્લડ ડોનેશન કેમ્પ કરે. અને બીજું કે સમાજની અંદર એક મેસેજ આપવા માગું છું કે જ્યારે થેલેસેમિયા 2 માઇનોર હોય તો એમાંથી એક મેજર બાળક ઉત્પન્ન થાય છે, અને મેજર બાળક ઉત્પન્ન થાય એટલે પરિવાર પર બહુ મોટી આફત આવતી હોય છે. એટલે આપના સમાજને ખાસ મારે કહેવાનું કે ભાઈ તમે લગ્ન કરો, સગાઈ કરો એ પહેલાં દીકરીનો અને દીકરાનો બંનેનો થેલેસેમિયાનો ટેસ્ટ થાય એ બહુ જરૂરી છે. આજે હું હેમરાજભાઈને બી થોડી વિનંતી કરું કે ભાઈ આપ બી સમાજમાં બહુ જગ્યાએ જતા હોવ છો તો આ અમારો મેસેજ આગળ આપજો. અને કોઈ પણ થેલેસેમિયાનો બાળક હોય એને બ્લડ ટ્રાન્સફ્યુઝનથી માંડી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સુધીનો, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ લગભગ 17-18 લાખ રૂપિયા થાય છે. હેમરાજભાઈ આપને તો ધ્યાનમાં હશે, એ પણ અમે ખર્ચીશું. તમે ખાલી આંગળી ચીંધજો અમને કે ભાઈ આ બાળકને થેલેસેમિયા છે તો અમારે ત્યાં મોકલી દેજો. અમારી જે સિસ્ટમ છે સવારે બાળક 8:30 વાગે મા બાપની સાથે આવે, એને ગરમા ગરમ ચા નાસ્તો મળી જાય, પછી બ્લડનું સેમ્પલ લઈને બ્લડ બેંકમાં જાય, બ્લડ આવે ત્યાં સુધી અમે એમને જમાડી દઈએ, અને બ્લડ ચડી જાય પછી એમને 4:30-5 વાગે ફ્રૂટ અને બિસ્કિટ આપીને અમે વિદાય કરીએ છીએ. એક પણ પૈસો કોઈની પાસેથી લેવામાં આવતો નથી. તો આપ જે લોકો અહીંયા આગળ છો એ ખાસ વિનંતી કે અને ખાસ તમારી પૂર્ણા પુરુષોત્તમ સોસાયટીમાં વિનોદભાઈએ કેમ્પ રાખેલો અને એમાં અમને 31 બોટલ બ્લડ એમને કલેક્ટ કરી આપ્યું છે. આજે આ મંચ ઉપર હું એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે મને આશા છે હેમરાજભાઈ આપના દ્વારા એકવાર ફરીવાર એનાઉન્સમેન્ટ થાય તો જે લોકો બ્લડ આપી શકે એવા છે એ લોકો ખાસ આપે. અને જમ્યા પછી અડધો કલાક પછી બ્લડ આપી શકાય છે, પરંતુ બને તો વહેલા અત્યારે આપી દો તો સારું. સૌને જય જલારામ. રક્તદાન જેમણે બહાર કર્યું હોય, નામ અમને ખબર નહીં હોય, પણ 2-3 લોકો જે રક્તદાન કર્યું છે તે મંચ ઉપર આવશે, આપણે એમને સન્માનિત કરવા છે. પણ મેં કહ્યું ને કે જનની જણતો ભગત જણજે, કા દાતાર ને કા સુર, નહીતર રેજે માં વાંજણી તારો મત ગુમાવીશ નૂર. એવા સાહિત્યના બેતાગ બાદશાહ કહી શકાય. અને તો અમે એને સાંભળી મોટા થયા હોય. આદરણીય ગોપાલભાઈ બારોટ સાહિત્યકારને વિનંતી કરું છું, આવો સાહેબ, આપના હસ્તે એમને આપણે સન્માનિત કરીશું. અને વિષ્ણુભાઈ પનારા, તમારા આ સમાજનું ગૌરવ, લોકગાયક તરીકે સમાજને કેટલી સેવા આપી છે. હું કહું છું લગભગ 4 દાયકા થયા હશે એ લોકગાયક તરીકે અડીખમ રહ્યા છે. પ્રફુલ્લભાઈ દવેથી લઈને અત્યારના યુવા પેઢી સાથે જેવો કાર્યક્રમ કરતા હોય છે, હું પણ કરતી હોઉં છું. મને પણ મારું પણ એક આદર્શ કહી શકાય, પિતાના રૂપે જોઈ શકાય એવું વ્યક્તિત્વ. તો જોરદાર તાળીઓથી એમનું સન્માન થઈ રહ્યું છે. પુષ્પનો હાર પહેરાવી અને લાલ દુપટ્ટો આપણે શુકનવંતો આપીએ છીએ. લાલ કલર આપણે ખૂબ પવિત્ર માનીએ છીએ. જોરદાર તાળીઓથી સ્વાગત થવું જોઈએ સાહેબ. પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું છે સમાજ માટે અને 18 વરણ માટે. અને કોઈ પણ દેશની સંસ્કૃતિ છે ને એનો પાયો છે, વિકાસનો પાયો છે. એ સંસ્કૃતિને બચાવવા માટે, એ સંસ્કૃતિના રખોપા કરવા માટે, એની ધરોહરને સાચવવા માટેની નેમ ઉપાડી હોય તો એ આવા કલાના કસબીઓ છે. હેમરાજભાઈ આપ જોડાશો. જય માતાજી. પ્રવીણભાઈ આપ પણ જોડાશો. એટલે કલાકારો માટે જેટલું બોલી શકાય એટલું ઓછું છે. માતાજીના લીંબચ માતાની છબી સુંદર મજાની આપણે એમને એક યાદ રૂપે, ભેટ રૂપે અને આશીર્વાદ રૂપે આપી રહ્યા છીએ. વિનોદભાઈ, તમારા હસ્તે એમને હાર પહેરાવો. રક્તદાન જેમણે કર્યું છે દાતાઓને પણ વિનંતી કે હેમરાજભાઈને અહીંયા ઊભા જ છે આપણે, તો એમના હસ્તે એમને પણ સન્માન કરવાનું છે આપણે.
હરીશભાઈ આપણા બ્લડ ડોનેશન માટેની જે સંખ્યા છે એને જાહેર કરવા માંગે છે. બ્લડ ડોનેશન માટે ઋષિવંશી સમાજ સેવા સંઘના 5 યુવાનો અને ઋષિવંશી સમાજ સેવા સંઘ તરફથી 5 બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવે છે અત્યારે. ત્યારબાદ આપણે તેજસ્વી તારલાઓના સન્માન તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. ધોરણ 10 નું પ્રથમ ફેઝનું આપણે ઇનામ વિતરણ કર્યું છે. બીજો ફેઝ છે આપણો ધોરણ 12 નો. તો જે કોના નામ બોલું એ ઝડપથી જમણી બાજુ અહીંયા પોતાનું આવીને લાઈનમાં ઊભા રહેશે અને આદરણીય મુરબ્બી હસ્તે સન્માન સ્વીકારશે. અને થોડી શાંતિ જાળવશો, નામ સાંભળવામાં આપણને તકલીફ ન પડે. અંજલિબેન રાજુભાઈ લિંબાચિયા બાવળા 88%. ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ આપણે. હેતવી નરેશકુમાર વાળંદ ઘાટલોડિયા 86%. રિયાબેન વાળંદ બોપલ 86%. માનસીબેન બારેજા 85%. વાત્સલ્ય બાલકૃષ્ણ પનારા ઘાટલોડિયા 81%. સોનલબેન વાળંદ વિરોચનનગર 80%. નિરાલી ધર્મેન્દ્રકુમાર વાળંદ 73%. હની દસાડિયા 72%. નિકોલ મિતકુમાર વાળંદ કડીથી આવે છે 72%. પ્રિયાંશી નાઈ કાનપુરા 68%. વિનયભાઈ વાળંદ શોભાસણાથી આવે છે 68%. માનવ અમિતભાઈ વાળંદ ખોડિયારનગર અમદાવાદ 61%. અને ધ્રુવભાઈ કમલેશભાઈ વાળંદ શોભાસણથી 60%. આટલા નામ ઝડપથી, બસ વેરી ગુડ ભાઈ. આ પાછળની ઉંમર સન્માન આપવા ઉભા થઈ જાઓ. અને હેમરાજભાઈ, પ્રવીણભાઈ, જે નામ હોય વિદ્યાર્થીને જોડે રાખીને એક સાથે ફોટો પડાવજો. વચ્ચે ઉભા રહેજો. સાહેબ શ્રી આપ મને અહીંયાથી નામ થોડાક આપવામાં આવે છે, પણ બધા શ્રેષ્ઠીઓને વિનંતી કરીશ કે લાઈન બંધ આવી અને એક એક વ્યક્તિ સામે ઊભા રહેશે. આપ પણ જોડાશો સાહેબ, પ્લીઝ પ્લીઝ. આપ સામે એટલા જ વિદ્યાર્થીઓને પોતાના હસ્તે આપ ઇનામ આપશો. જે વિદ્યાર્થીઓ ઊભા છે એમને જે મહાનુભાવો ઇનામ આપશે. હા, અને એમાં સાથે અંજલિબેન લિંબાચિયા, હેતવીબેન વાળંદ અને રિયા વાળંદ 3 નામ છે. પ્રથમ 3 આવી જાઓ. સૌથી પહેલા અંજલિબેન, પછી હેતવી વાળંદ અને રિયા વાળંદ. અને 12મા ધોરણમાં દેવ નરેશભાઈ વાળંદ 83% અને ધ્યેય દીપેશભાઈ ભોજવિયા 72%. તેઓ પણ ઝડપથી આવશે મંચ ઉપર. હરીશભાઈ મનસુખભાઈ જેઓ નડિયાદથી પધાર્યા છે, તેમણે 2500 રૂપિયાનું આ રોકડ દાન આપ્યું છે. જોતા તાળીના ગડગડાથી વધાવીશું. દાનનો અવિરત પ્રવાહ પણ ચાલુ છે. સાહેબ, આપણો સમાજ છે, આપણા બાળકો છે ને આપણે કંઈક આપવું છે તો થોડામાં થોડુંક આપણે ફૂલની પાંખડી જરૂર અર્પણ કરીશું. જોતા તાળીના ગડગડાથી આ વધાવીશું આપણે આ સન્માનને. કાલ આપણા બાળકો અહીંયા ઊભા હશે ને એમનું સન્માન થતું હશે. હા, માનસીબેન સચાણિયા, વાત્સલ્ય પનારા અને સોનલબેન વાળંદ તેઓ જશે. જેમનું સન્માન થઈ ગયું છે, ફોટા પડી ગયા છે, ઝડપથી જમણી બાજુ નીચે જઈને ડાયસ પર સહી કરશે, પોતાનું સ્થાન લેશે. મેં જે 3 નામ બોલ્યા ફટાફટ આવશે. માનસીબેન સચાણિયા, વાત્સલ્ય પનારા અને સોનલબેન વાળંદ. હવે આપણે અહીંયા બેઠા ફટાફટ ઇનામ વાળા જે અહીંયા પાછળથી બેઠા એક સાથે બધાને ઇનામ આપી દઈએ. આપવા માંડો જલ્દી ફટાફટ. સોનલબેન વાળંદ. ફરી એકવાર હું નામ જાહેર કરું છું. 12મા ધોરણનું આખું લિસ્ટ છે, એમાં કોઈ બાકી ન રહી જાય. નિરાલી ધર્મેન્દ્રકુમાર વાળંદ કડી 73%. હની ભાવેશભાઈ દસાડિયા નિકોલ 72%. મિતકુમાર યોગેશભાઈ વાળંદ 72%. પ્રિયાંશી રાકેશકુમાર નાઈ કાનપુરા 68%. વિનયભાઈ વિપિનભાઈ વાળંદ શોભાસણ 68%. માનવભાઈ માંડલથી આવે છે 61%. ધ્રુવભાઈ કમલેશભાઈ વાળંદ
શોભાસણથી 60%, દેવ નરેશભાઈ વાળંદ ચાંદલોડિયા 83% અને ધ્યેય દીપેશભાઈ ભોજવિયા 72% હાંસોલથી આવે છે. આટલા નામ બોલ્યા છે. જે કોઈનું નામ બાકી રહી જતું હોય તે ઝડપથી મંચ ઉપર આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે, પ્રોત્સાહક ઇનામ. ખૂબ સરસ. દીકરાઓ સાથે દીકરીઓની સંખ્યા વધુ જોઈ રહી છું. યાદ એવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આમે દીકરીઓ કયા ગરી હોય ને ડાઈ હોય ને આપણું માનતી પણ હોય. દીકરાઓને પણ શિક્ષણ માટે એટલો જ ફાળો રહ્યો છે. ત્યારબાદ ધોરણ 12 નું સાયન્સ, એસએસસી સાયન્સ, એચએસસી સાયન્સના વિદ્યાર્થીનું નામ અહીંથી જાહેર કરું છું. ધોરણ 12 એચએસસી સાયન્સ વિભાગ કશ્યપ મહેશભાઈ શર્મા વિરમગામ 85%, જાનવી મુકેશભાઈ વાળંદ સાણંદથી 84%, ઉત્સવ નરેશકુમાર વાળંદ નરોડા 83%, પ્રિયાંશુ માંડલ પ્રિયાંશી કનુભાઈ વાળંદ 72%, કૃતિકા રવિકાંત કારનેટ વડોદરાથી 66%, હેત ભરતભાઈ નાઈ મહાદેવનગરથી આવે છે 66%, અને ક્રીના જસવંતકુમાર વાળંદ અસારવા અમદાવાદથી 56%. આ છે આપણા 12 સાયન્સનું રિઝલ્ટ. અને વિચાર કરો 85% લાવવા સાયન્સમાં બહુ મોટી વાત છે. તમામ સાયન્સના 12મા ધોરણના વિદ્યાર્થીઓ મંચ ઉપર આવી જશે. અને અમારો વાસુ વાત છે. તમારા સમાજના સમજણને સેલ્યુટ કરવું પડે. હમણાં આજે મેં શક્તિની વાત કરી તો શક્તિ ઉપસ્થિત થઈ ગઈ, બાકી પ્રગટ થઈ ગઈ. જોરદાર તાળીઓ થઈ જાય. અને મેં નામ કીધું છે એ પ્રમાણે બાળકો અહીંથી પ્રસ્થાન કરશે ને એમનું ઇનામ શિલ્ડ પ્રાપ્ત થશે. કશ્યપ મહેશભાઈ શર્મા, જાનવી મુકેશભાઈ વાળંદ અને ઉત્સવ નરેશભાઈ વાળંદ. નીચે બેઠેલા લોકો આમ બહુ વાતચીતોમાં મશગુલ છે. ઘરેથી બહુ વાતના કોથળા ભરીને લાવ્યા એવું લાગે છે. એવું સ્ટેજ ઉપર પણ અવાજ થઈ રહ્યો છે. પૂર્વના તમામ ભાઈઓને નમ્ર વિનંતી અને પ્રાર્થના છે કે ભોજન પીરસવા માટેની તૈયારી છે તો નીચે હોલમાં જાય. અચ્છા, 12 સાયન્સનું નામ ફરી એકવાર હું રિપીટ કરું છું. કશ્યપ મહેશકુમાર શર્મા વિરમગામ 85%, જાનવી મુકેશભાઈ વાળંદ સાણંદ 84%, ઉત્સવ નરેશકુમાર વાળંદ નરોડા 83%, પ્રિયાંશી કનુભાઈ વાળંદ માંડલ 72%, કૃતિકા કારનેટ વિરમગામ વડોદરા 66%, હેત ભરતકુમાર નાઈ 66%, ક્રીના જસવંતકુમાર વાળંદ અસારવા 56%. એક કામ કરીએ, પોતાના સ્થાને બધા બેઠા છે ને મારી સામે, બધા એકવાર ટટ્ટાર થઈ જાઓ. એકદમ પીઠ આમ ટટ્ટાર. બાળકોને તો ખબર પડી જશે. પોતાની પીઠ ટટ્ટાર કરી અને બેસો. અને એમ નહીં કહું કે મોઢા પર આંગળીને અદબ વાળી દો, પણ કાર્યક્રમમાં અહીંથી હું જે નામ બોલી રહી છું એને ધ્યાનથી સાંભળો. તમારું બાળક રહી ના જાય એ માટે. અને વાતો મહેરબાની કરીને ન કરશો. દરેક ધર્મસભા હોય તો એની મર્યાદા હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો એની મર્યાદા હોય. તો આપણા બાળકોનું સન્માન થઈ રહ્યું છે એ સભામાં આપણે ઉપસ્થિત હોઈએ તો આપણા પોતાની ગરિમામય ઉપસ્થિતિની પણ પોતાની મર્યાદા હોય. એટલે સૌને વિનંતી છે, વાતો ન કરશો. સુંદર મજાની વાત છે. અને મને કીધું ને કે થોડી શરૂઆત થઈ હતી દાનની, પણ અહીંયા તો મેં કીધું ને કે આવા હેમ એટલે
હેમ, કનક, કુંદન, સુવર્ણ કે સોનું, આ એના ઉપનામ કહી શકાય, એવા હેમરાજભાઈ એમણે આપણને આપે છે 25,001 રૂપિયા. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. સમાજના છે અને સમાજને આપવું છે સાહેબ, દિલ ખોલીને આપીએ. માર્ગદર્શન પણ દિલ ખોલીને આપ્યું અને દાન પણ દિલ ખોલીને આપ્યું. આ ભામાશાને સલામ છે. અને આગળ આવી રીતે જ આપણે દાનનો અવિરત પ્રવાહ ચાલુ છે. જે કોઈને પ્રેરણા થાય દાન આપશે. અને હેમરાજભાઈને સમયની થોડી અનુકૂળતા ઓછી છે અને તેઓને બીજા કાર્યક્રમમાં જવાનો હોવાથી આપણે વચ્ચેથી વિદાય લઈશે. થેન્ક યુ સો મચ. આપનો કિંમતી સમય અત્યારે ફાળવ્યો. પૂર્વ વિસ્તારના જે બાળકો છે એમને ભોજન પીરસવા માટે અહીંથી બોલાવવામાં આવે છે. તો આપણી જવાબદારી સમજીને બાળકો ભોજન પીરસવા જશે નીચે હોલમાં. બાળકો પીરસશે, બાળકો પીરસવા જવું છે. યુવાનો ના પાણી કોને પૂછ્યું? અને ત્યારબાદ ડિપ્લોમાના બાળકો પ્રિયાંશુ પ્રવીણભાઈ લિંબાચિયા, જેઓ મિકેનિકલ એન્જિનિયર છે, 64% પ્રાપ્ત કર્યા છે. ડિપ્લોમાના વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળશે. પ્રિયાંશુ લિંબાચિયા, વસ્ત્રાલ મિકેનિકલ એન્જિનિયર. કુલદીપભાઈ રાજુભાઈ પનારા, આઈટી એન્જિનિયર, 64%. તીર્થ મહેશકુમાર વાળંદ, ચાંદલોડિયા, આઈટી એન્જિનિયર, 62%. મિહિર યોગેશકુમાર માંડલિયા, આઈટી એન્જિનિયરિંગ, 69% વતન માંડલ. અને ત્યારબાદ ડિગ્રી અને સ્નાતકના વિદ્યાર્થીઓને પણ બોલાવી રહીશું સાથે. ધ્યાનથી સાંભળજો. કાનજીભાઈ ગાંધાભાઈ ગઢાણી તરફથી 11,000 રૂપિયા ભેટ મળી રહી છે સમાજને. ધન્યવાદ સાહેબ. જોરદાર તાળીઓથી આ દાનનો આપણે સ્વીકાર કરીએ છીએ. હવે ડિગ્રી અને સ્નાતકના વિદ્યાર્થીઓનું લિસ્ટ બોલી રહી છું. આગળ મેં ડિપ્લોમાના 4 વિદ્યાર્થીઓનું નામ બોલ્યું છે. ભૂપેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પનારા, એમણે પણ 1100 રૂપિયા શિક્ષણમાં ફાળો આપ્યો છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. આપણે પણ જ્યાં પણ લાગે ખિસકોલી જેટલું પણ પોતાનું યોગદાન આપવું છે તો આપી શકો છો. પ્રિયાંશુ પ્રવીણભાઈ લિંબાચિયા, મિકેનિકલ એન્જિનિયર, 64%. ફરીવાર રિપીટ કરી રહી છું. કુલદીપભાઈ રાજુભાઈ પનારા, આઈટી એન્જિનિયર, 64%. તીર્થ મહેશકુમાર વાળંદ, ચાંદલોડિયા, આઈટી એન્જિનિયર, 62%. મિહિર યોગેશકુમાર માંડલિયા, આઈટી એન્જિનિયર, 69% વતન માંડલ. અને ત્યારબાદ ડિગ્રી એટલે સ્નાતક, એના નામ અહીંયાથી જાહેર કરી રહી છું. કિશનભાઈ, હું જેનું નામ બોલી રહી છું ઝડપથી ડાયસની જમણી બાજુ આવી જશે. કિશનભાઈ પ્રશાંત કુમાર વૈદ, ઘાટલોડિયા, બીએડ, 87%. ચિરાગ સુખદેવભાઈ વાળંદ, ઓઢવ, બીએડ, 85%. વિશ્વેશ કુમાર સેદાભાઈ પાલિયા, વસ્ત્રાલ, બીએડ, 83%. ધ્રુવભાઈ દસાડિયા, બીસીએ, 78%. આ બધા વિદ્યાર્થીઓ ઉપસ્થિત થાય. ધ્રુવકુમાર મહેન્દ્રભાઈ દસાણિયા, ઓઢવ, બીસીએ, 78%. દેવન પરેશભાઈ પારેખ, બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગ, 74%. કૃષ્ણા રસિકભાઈ વાળંદ, બીએ, 65%. મિત્તલ કડી, બીકોમ, 55%. નંદિની નિલેશભાઈ નાઈ, બીકોમ, 54%. જાહ્નવીબેન જીતેન્દ્ર કુમાર પારેખ, બીકોમ, 53%. અને મૌલિક કુમાર અશોકભાઈ વાળંદ, બીકોમ, 50%. નાઈ રશ્મિ ચંદ્રકાંતભાઈ, બીસીએ. આટલા લોકો ઝડપથી ઉપસ્થિત થશે મંચ ઉપર અને સમાજના શ્રેષ્ઠીઓ અને ભામાશાઓ દ્વારા તેમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ આપણે. આત્મારામભાઈ દદુકિયા,
ચેતનભાઈ પારેખ, ये बहरा क्या है હું કરું તો એક કામ કરીએ, મને એમ થાય કે શરૂઆત આપણે યોગથી કરી હતી, તો થોડો યોગ કરવાનો સમય આવી ગયો મને લાગે છે. પોતાના સ્થાને બેસીએ, આંખો બંધ કરીને બધા મારી સાથે ઓમનું ઉચ્ચારણ કરશે. એકદમ શાંતિ જોઈએ. આખી સભા જે એક સ્થિર નદી હોય ને, કાકડી ચાળો કરીને જેમ પાણી ડોળાઈ જાય ને, એવી સભા ડોળાઈ ગઈ એવું લાગે છે. પ્લીઝ એવરીબડી, યુ હેવ ટુ કીપ સાયલેન્સ. હવે કોઈ જો અવાજ કરે તેના પાડોશીના સમજે. વડીલ વંદના એટલે આપણા અનુભવી વ્યક્તિઓ, આપણા વડીલો, આપણા ઘરનો મોભ કહેવાય એવા મુરબ્બીઓનું સન્માન કરવું એ આપણું સૌભાગ્ય કહેવાય. એવા કાનજીભાઈ કાંડાભાઈ ડઢાણિયા, જેઓ ઝોનલ ઓફિસર તરીકે અન્ન નાગરિક અને પુરવઠા વિભાગમાં પોતાની બહુ કિંમતી સેવાઓ આપી છે, અને અત્યારે આ જૈફ વર્ષ ઉંમરે પણ તેઓ ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત થઈ રહ્યું છે. કાનજીભાઈ કાંડાભાઈ ડઢાણિયા સાથે અમારા ડાયાભાઈ બિહારામ રેથલ અને ગોવિંદભાઈ આશારામભાઈ સિહોરા, જેઓ ઉપસ્થિત નથી રહ્યા પણ મૌખિક રીતે અમે તેમનું સન્માન કરીએ છીએ. થેન્ક યુ સો મચ સર. આવી સરસ મજાની સેવાઓ આપી હોય ને આપ સમાજને પ્રેરણારૂપ છો. ડિગ્રી સ્નાતકના વિદ્યાર્થીઓ ઉપસ્થિત થઈ ગયા હશે. ત્યારબાદ બીજા ડિગ્રી સ્નાતક તરીકે જય જગદીશભાઈ પારેખ, ડેટા એનાલિસિસ એન્ડ સાયબર સિક્યુરિટીઝ 91%, ભૂમિકા શૈલેષભાઈ શર્મા, બીફાર્મ 70%, ખેડાથી આવી રહ્યા છે. સ્તુતિબેન કિરીટભાઈ નાઈ, અમરાઈવાડી BA 70%, સાલુ રાકેશભાઈ વાળંદ, સૈજપુર બોઘા BCA 69%, આનલ હાંસોલથી આવે છે BSc 66%, સોનલબેન વસ્ત્રાલથી આવે છે LLB 54%, ભાર્ગવ દિલીપભાઈ પાલૈયા વસ્ત્રાલથી BA પધારી રહ્યા છે 51%, કૃતિક કુમાર શૈલેષભાઈ શર્મા ખેડાથી આવે છે BCom 50%, અને હિમાની હિરેન કુમાર વાળંદ સીતાપુરથી આવે છે, નર્સિંગ કર્યું છે 68%. આ તમામ વિદ્યાર્થીઓ ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થશે. આ નામ ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થશે. ત્યારબાદ માસ્ટર ડિગ્રી એટલે અનુસ્નાતક કહેવાય. માસ્ટર મેળવી હોય એટલે એને માસ્ટર કહેવાય. અમારા કેશુભાઈ હમણાં કહેતા હતા કે હું માસ્ટર છું. મેં તો તમે નિવૃત્ત શિક્ષક હતા, એટલે માનું સ્તર જ્યારે આવી શકે સાહેબ, એને માસ્ટર કહેવાય. શિક્ષક તો બનવું રહ્યું, પણ ચાણક્યની એક વાત મને ખૂબ યાદ આવે કે પ્રલય और निर्माण शिक्षक की गोद में पलते हैं. એવા શિક્ષકોને વંદન છે. માસ્ટર ડિગ્રી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓમાં આવે છે ખુશીબેન નાઈ, કૃષ્ણનગર MCom 80%, ખૂબ સરસ. રોનક કલ્પેશભાઈ વાળંદ, સાઉથ બોપલ MSc IT 75%, પાર્થ ચેતનભાઈ વાળંદ MBA 70%, મેઘના હિમાંશુભાઈ વૈદ ચાંદલોડિયા M.Pharm 69%, ડોક્ટર મનન મુકુંદ કુમાર પારેખ માસ્ટર ઓફ સર્જરી ઓર્થોપેડિક 66%, સુજલ ગૌરાંગ કુમાર પારેખ કૃષ્ણનગર BCom 64%. જેઓના નામ બોલાય છે ઝડપથી આવી જશો અને ત્યાં પોતાનું નામ કહી દેશો. આપને આપનો શિલ્ડ અને મેડલ જે કંઈ આપવાનો છે આપી દેશે. હર્ષ
ઘનશ્યામભાઈ માંડલિયા નિકોલ એમકોમ 56%, દર્શન ભીખાભાઈ વાળંદ આંબલિયાસણ MBA 53%. દરેક વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત થયા છે. દરેકને 200 રૂપિયા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે. એ આવ્યા હોય દૂરથી પોતાનો ખર્ચો કરીને રસ્તામાં ટિકિટ ભાડું. સમાજની એવી સુંદર મજાની લાગણી મેં તો આ પહેલી વાર સાંભળ્યું આવું. મને તો ખરેખર અમુક વસ્તુઓ અહીંયાથી શીખવા મળી. શિવાની ગોવિંદભાઈ, એમને પણ નામ બાકી રહી ગયું છે, તેઓનું નામ અહીંયા જાહેર કરી રહી છું. માસ્ટર ડિગ્રી અનુસ્નાતકના વિદ્યાર્થીઓ વિનોદભાઈ અને સમાજના બીજા શ્રેષ્ઠો દ્વારા બાળકોનું સન્માન થઈ રહ્યું છે. દેવાંશી ભરતભાઈ, હા 12મા ધોરણનું એક નામ રહી ગયું છે, દેવાંશી ભરતભાઈ ખાબડ. તો દેવાંશીભાઈને વિનંતી કરું આવીને પોતાનું મેડલ અહીંથી ગ્રહણ કરશે. વિષ્ણુભાઈ, અમારા વિષ્ણુભાઈ અહીંયા કંઈક કામમાં વ્યસ્ત છે. મને ક્યારેક એવું થાય કે બહુ જ સમાજ, સંગીત, રાજનીતિ સંસ્થાઓ સાથે જોડાયેલા આટલું મારું ક્ષેત્ર વિશાળ છે. તો લોકો મને મળે તો બીજી વાર કે મેડમ અમે તમને જોયા હતા, હવે અમે આવતા હોઈએ ટીવીમાં, એટલે વિષ્ણુભાઈ સાથે હતા. તો કે બેનને ક્યારેક વિસ્મૃતિ થઈ જાય છે. એટલે કોઈક એવું મને બોલ્યું હતું હસતા કે તમને ગજની જેવું થઈ ગયું છે. એટલે મને લાગે છે મને ગજની જેવી આદત નથી પડી, પણ અહીંયાથી મને લાગે છે કે તમે ભૂલી જાઓ છો કે મેં તમને કીધું થોડી શાંતિ જાળવજો. કાર્યક્રમ થોડી ક્ષણોમાં આપણે પૂરી કરીશું. આપણી પાસે વધારે સમય બી નથી. મારે જ બીજા કાર્યક્રમમાં જવા આવવાથી હું પણ ઝડપથી વિદાય લઈશ. એટલે પ્લીઝ એવરીબડી યુ હેવ ટુ કીપ યોર સાયલેન્સ. યાર તમે બધાને મારે વારે ઘડે કહેવાનું હોય, આપણે બધા બહુ સમજુ છીએ. એકદમ શાંતિ, પિન ડ્રોપ સાયલેન્સ. જેનું કામ નથી એને બોલવાનું નથી. અહીંથી હું કહું એ પ્રમાણે તમારે આવવાનું છે, ઇનામ લઈ જવાનું છે. બિલકુલ શાંતિ. પાડોશી વાલો નથી તમને, મને એવું લાગે છે. પાડોશી પહેલો સગ હોય, પાડોશીના સમ નાખ્યા તો પછી ત્યારબાદ આપણે સડક જૂથના તમામ ભાઈઓને વિનંતી કે સ્ટેજ ઉપર આવે અને નાનો ભાઈ નિવૃત્ત થયા છે તો સડક જૂથ વતી એમનું સન્માન કરવાનું છે. તો સડક જૂથના તમામ ભાઈઓ ઉપર આવી જાઓ સ્ટેજ ઉપર. સડક જૂથના તમામ એ અમારા સડક જૂથ તરફથી આપવામાં આવે છે. અમારા સડક જૂથ વતી આવી જાઓ ભાઈ, ફટાફટ ફાસ્ટ ટ્રેક ઉપર. માસ્ટર ડિગ્રીના અનુસ્નાતકના વિદ્યાર્થીઓનું ફરી એકવાર અહીંયાથી નામ જાહેર કરું છું. સાહેબ, માસ્ટર ડિગ્રી એટલે જેવી તેવી ડિગ્રી નથી. ડૉક્ટર લેવલના વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત છે. MBA કર્યું હોય, કોઈએ ITમાં MSc કર્યું છે. ખુશીબેન મહેન્દ્રકુમાર નાઈ, કૃષ્ણનગર MCOM 80%. રોનક કલ્પેશભાઈ વાણંદ MSc 75%. પાર્થ ચેતનભાઈ વાણંદ MBA 70%. મેઘના હિમાંશુભાઈ વૈદ MPharm 70%. મેઘના હિમાંશુભાઈ વૈદ ચાંદલોડિયા MPharm 69%. ડોક્ટર મનનભાઈ મુકુંદભાઈ પારેખ માસ્ટર ઓફ સર્જરી
ભવાનીબેન ગોવિંદભાઈ વાળંદ એમકોમ 61%, હર્ષ ઘનશ્યામભાઈ માંડલિયા એમકોમ 56%, દર્શન ભીખાભાઈ વાળંદ આંબલિયાસર MBA 63%, 53%, અને ત્યારબાદ અનુસ્નાતક વિભાગમાં ખુશાલી જનકભાઈ દસલાણિયા રીપડીથી આવે છે MBA 71%, જાનકીબેન બિપિનભાઈ વાળંદ શોભાસણ MA 65%, કેનવી કિરીટકુમાર નાઈક નિકોલ MBA 52%. આ બધાના નામ અહીંથી મેં જાહેર કર્યા. એમાંથી જે કોઈ બાકી હોય અહીંયા આવી જશે અને પોતાનું સન્માન સ્વીકારશે. બોલો.